તો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં જે પણ ભાઈઓ અથવા બહેનો મેડિકલ એટલે કે એમબીબીએસ કોલેજોમાં એડમિશન લેવા માંગતા હોય તો સરકારી કોલેજની ફી છે એ તમામ જે વાલી હોય એને પરવડી શકે એમ છે, એટલે કે એ ફી તમે આરામથી ભરી શકો છો. પરંતુ જે પણ વિદ્યાર્થીઓ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં અથવા તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય તો એની ફી છે એ ખૂબ જ વધારે છે, એટલે કે લાખોમાં જતી હોય છે અને મેનેજમેન્ટ કોટામાં તો તમારે 15 થી 20 લાખ સુધી જતી હોય છે. તો ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જેને સ્કોલરશિપ મળી જાય તો એને ઘણી બધી રાહત છે તે થઈ જતી હોય છે. મેક્સિમમ તમે 6 લાખ સુધી સ્કોલરશિપ છે એ મેળવી શકો છો. આ વિડીયોમાં આપણે મહત્ત્વની જે પણ બાબતો છે એના પર ચર્ચા કરીશું અને ખાસ કરીને જે પણ તમારી કોમેન્ટ્સ અને પ્રશ્નો આવતા હોય છે કે સર જે કોઈ નિયમ અપડેટ થયો હોય તો એની પણ માહિતી આપશો, તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છીએ. જે પણ ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે અને નેશનલ લેવલની સ્કોલરશિપ છે એ સંપૂર્ણ સ્કોલરશિપની ચર્ચા કરવાના છીએ. અહીંયા તમે જોઈ શકો છો એ કોઈપણ યોજનામાં તમે મેડિકલ કક્ષાના કોર્સમાં એમબીબીએસમાં એડમિશન લેતા હોય તો ફોર્મ ભરી શકો છો. એની સંપૂર્ણ વિગતવાર આપણે માહિતી, લાયકાત અને અન્ય જે મહત્ત્વની બાબતો છે એની સાથે જોવાના છીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આગળ પણ આવી અપડેટ તમને મળતી રહેશે. હવે ડીપમાં માહિતી તમારે જોતી હોય સ્કોલરશિપના રૂલ્સ વિશેની તો તમે અમારી પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો, જેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે ગુજરાતમાં મેડિકલ કક્ષાના કોર્सेसમાં એડમિશન લેતા હોય તો તમારી સ્કોલરશિપ છે એમાં તમને કેટલી રકમ મળશે એના પર ઘણા બધી પરિબળો છે તે કામ કરતા હોય છે. જેમ કે તમે કઈ કોલેજમાં એડમિશન લેતા હોય, કોલેજની ફીઝ કેટલી છે, અથવા તો તમે જે કોટામાં એડમિશન લઈ જશો તમારો કોટા ક્યાં હતો, જેમ કે તમારો સેલ્ફ ફાઇનાન્સ કોટા હતો કે મેનેજમેન્ટ કોટા હતો, ત્યાં પછી સ્ટુડન્ટની કેટેગરી કઈ છે, જેમ કે ઓપનમાં હોય ઈડબ્લ્યુ, એસસી, એસટી, ઓબીસી, અને સ્ટુડન્ટની એલિજિબિલિટી એટલે કે સ્કોલરશિપ માટે સ્ટુડન્ટ લાયકાત ધરાવે છે કે નહીં, અને સીમ ચોઈસ કે તમે કઈ યોજના છે એ પસંદ કરો છો વગેરે ઘણા બધી પરિબળો છે તે કામ કરતા હોય છે. હવે તમે સીમ ચોઈસમાં વાત કરીએ તો અહીં નીચે તમે સ્કોલરશિપ જોઈ શકો છો, એમાંથી તમે કઈ યોજનામાં ફોર્મ ભરો છો એના આધારે તમને રકમ છે અને લાયકાત છે એ તમારે અલગ અલગ હોઈ શકે છે. તો આપણે વિગતવારની માહિતી છે એ જોઈએ. અહીંયા નીચે ગુજરાતમાં વર્ષ 2025માં જે પણ પ્રાઇવેટ કોલેજોમાં ફીનો વધારો થયો છે તો જીએમઆરએસ મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં એની ફી કેટલી છે અને મેનેજમેન્ટ કોટાની ફી કેટલી છે એની સંપૂર્ણ માહિતી છે અમે બનાવેલી છે, જે તમને ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં મળી જશે. જે પણ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાશે તો એ વિદ્યાર્થીઓને આ પીડીએફ છે અમે મોકલી આપશું. આ પીડીએફના માધ્યમથી આમાં ઉતરતા ક્રમમાં ફી દર્શાવેલી છે, તો તમને કોલેજ ચોઈસ કરવામાં ઇઝી રહેશે અને તમારા બજેટ અનુસાર તમે જોઈ શકો છો. તો પેડ કાઉન્સેલિંગમાં જોડાઈને તમે આની માહિતી છે મેળવી શકો છો. તો પહેલી યોજનાની વાત કરીએ છો એ છે તમારી એમવાયએસવાય સ્કોલરશિપ. તો એમવાયએસવાય સ્કોલરશિપમાં વધુમાં વધુ 2 લાખ અથવા ટ્યુશન ફીના 50% મળે છે. 12,000 દર વર્ષે તમને ફૂડના અને રહેવા માટેના મળશે અને 10,000 પ્રથમ વર્ષે તમને સાધન સહાયના મળશે. એટલે કે દર વર્ષે તમને 2 લાખ અને પ્રથમ વર્ષે તમને 22,000 રૂપિયા છે તે મળવાપાત્ર રહેશે, અથવા તમારી ટ્યુશન ફીના 50% હોય છે. લાયકાતની વાત કરીએ તો મેડિકલ કક્ષાના કોર્સમાં એમબીબીએસમાં નીટ બેઝ એડમિશન લીધું હોય એ તમારી મિનિમમ લાયકાત છે તે ગણાશે. આમાં તમારે 80 પીઆરની જરૂરત છે તે નથી. ત્યાર પછી આવક મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ તમારી આવક છે એ 6 લાખ હોવી જોઈએ અથવા થી ઓછી હોવી જોઈએ. હવે એના ફોર્મ ક્યારે ચાલુ થશે અને છેલ્લી તારીખ શું રહી છે અને તમારી સ્કોલરશિપ જમા ક્યારે થઈ છે એને વિગતવાર તમામ વિડીયો છે તે ચેનલમાં આવતા રહેશે. ટૂંકમાં તમને કહું તો તમારે જ્યારે એડમિશન પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી એમવાયએસવાય સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરવાનું ચાલુ થશે અને તમે ફોર્મ ભરી લો એના 2-3 મહિના પછી તમારી સ્કોલરશિપ તે જમા થઈ જતી હોય છે. દર વર્ષે કમિટી દ્વારા નિયમો છે અપડેટ કરવામાં આવતા હોય છે, તો જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હોય તેના નિયમોની અપડેટ છે તે મળતી રહેશે. હવે એક ઉદાહરણ સાથે આપણે સમજીએ કે કઈ કોલેજમાં તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જો જેમ કે તમે જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એમાં એડમિશન લેતા હોય અને એની ફી 3.75 લાખ હોય તો એના અડધા કેટલા થશે 1.87 લાખ, તો એ તમને મળશે કારણ કે ટ્યુશન ફીના 50% તો વધુમાં વધુ તમને 2 લાખ મળશે. જેમ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમે એડમિશન લેતા હોય અને એની ફી 8 લાખ હોય તો એમવાયએસવાયના નિયમ મુજબ તમને વધુમાં વધુ 2 લાખ મળશે. એના અડધા તમને 4 લાખ નહીં મળે, પરંતુ વધુમાં વધુ 2 લાખ અથવા ટ્યુશન ફીના 50% છે તે મળતા હોય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો એ છે કન્યા કલ્યાણની યોજના. આના પર મેં ઓલરેડી એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જેમાં તમને સંપૂર્ણ માહિતી છે તે મળી જશે. તમારે ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ એ જ્યારે એના ફોર્મ ચાલુ થશે ત્યારે હું વિડીયો છે અપલોડ કરી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો કન્યા કલ્યાણ યોજનામાં એમવાયએસવાયના 2 લાખ અને કેકેએનવાયના તમને 4 લાખ એટલે ટોટલ 6 લાખ સ્કોલરશિપ મળશે. આ જે સ્કોલરશિપ છે એ ફક્ત બહેનોને જ મળવાપાત્ર છે, એટલે કે બોયઝ હોય એને મળતી નથી, ફક્ત ગર્લ્સને જ મળે છે. આમાં પણ લાયકાતની વાત કરીએ તો નીટ બેઝ તમારું એમબીબીએસમાં એડમિશન થયેલું હોવું જોઈએ અને એમવાયએસવાયના જે પણ લાયકાતના નિયમો છે આમાં પણ લાગુ પડશે. આવક મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ તમારી 6 લાખ આવક છે તે હોવી જોઈએ. આમાં પણ તમારી ફોર્મ ભરવાની તારીખ ચાલુ થશે ત્યારે હું વિડીયો બનાવી દઈશ અથવા તો પેડ કાઉન્સેલિંગમાં પણ અપડેટ છે આપી દઈશ. અને આની પણ જમા તારીખ વાત કરીએ તો તમે ફોર્મ ભરશો અને 2-3 મહિનાની અંદર જમા છે થઈ જશે. ત્યાર પછી વાત કરીએ સીએમએમએસ સ્કોલરશિપ. તો સીએમએમએસ સ્કોલરશિપ એ મેરિટ બેઝ સ્કોલરશિપ છે, એટલે કે
મેરિટના આધારે તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે. મળવાપાત્ર સહાયની વાત કરીએ તો વધુમાં વધુ તમને 5 લાખ અથવા ટ્યુશન ફીના 50% મળવાપાત્ર છે. આમાં લાયકાતની વાત કરીએ તો અહીંયા બતાવેલા જે 7 કેટેગરી છે એમાંથી કોઈ પણ એક કેટેગરીમાંથી તમે આવતા હોવા જોઈએ. ગુજરાત રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની કન્યાઓ, એટલે કે ગુજરાતમાં 50 એવા તાલુકા આવેલી છે કે જ્યાં મહિલાનો સાક્ષરતા દર ખૂબ ઓછો છે. એમાંથી જો કોઈ બહેન આવતી હોય તો સીએમ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. બીજું કે ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન માર્યા ગયા હોય અથવા તો કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેના અથવા રાજ્યના અર્ધલશ્કરી દળો કે રાજ્ય અનામત પોલીસ દળોના જે સંતાનો હોય એને સીએમ સ્કોલરશિપ મળવાપાત્ર છે. શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના બાળકોને મળવાપાત્ર છે. 40% કે વધુ દિવ્યાંગતા ધરાવતા વાલીના બાળકો કે પોતે 40% કે વધુ દિવ્યાંગતા ધરાવતો એને મળવાપાત્ર છે. વિધવા મહિલાના બાળકોને મળવાપાત્ર છે. અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી એને મળવાપાત્ર છે. અને ડિવોર્સી એટલે કે ત્યક્તા મહિલાના બાળકો હોય એને મળવાપાત્ર રહેશે. પરંતુ આ જે સીએમ સ્કોલરશિપ છે એ તમારી મેરિટ બેઝ હોય છે, એટલે કે મેરિટના આધારે તમને મળતી હોય છે. આવક મર્યાદાની વાત કરીએ તો આવક વધુમાં વધુ તમારી 4.5 લાખ સાથે હોવી જોઈએ. ફોર્મ પ્રોસેસ, સ્ટાર્ટ તારીખ અને જમા તારીખ છે એ નિયમ મુજબ જ લાગુ પડશે. સીએમ સ્કોલરશિપ છે એમાં ગયા વર્ષના ફોર્મ ભરવાની પ્રોસેસ હજુ સુધી ચાલુ નથી થઈ. તો જ્યારે એની અપડેટ આવશે એટલે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં અપડેટ છે તે આપી દઈશ. કોઈ પણ ફોર્મ છે ચાલુ થતા હોય તો એની તમામ અપડેટ આ ચેનલમાં આવતી હોય છે. હવે એક ખાસ બાબત અહીંયા સમજી લેજો કે એમવાયએસવાય છે એની સાથે તમે સીએમ સ્કોલરશિપ લઈ શકો છો અથવા તો એમવાયએસવાય સાથે તમે કન્યા કેળવણી યોજના છે લઈ શકો છો. તો જે પણ ગર્લ્સ હશે, બહેન હશે એને સલાહ આપીશ કે એમવાયએસવાયની સાથે કન્યા કેળવણી યોજનાનો લાભ છે તે લે. એમાં પણ ઘણા બધી નિયમો છે જે પેડ કાઉન્સેલિંગમાં અમે તમને સમજાવી દઈશું. અને એમવાયએસવાયની સાથે તમે સીએમ સ્કોલરશિપનો લાભ લઈ શકો છો. આ ખાસ કરીને બોય જોઈશ એને આ બંને સ્કોલરશિપનો લાભ છે તે લેવો જોઈએ. જે સીએમ સ્કોલરશિપમાં લાયકાત ના ધરાવતા હોય એ ફક્ત એમવાયએસવાયનો લાભ પણ લઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એમાં કોઈ પણ તમારે પીઆરની કે ટકાવારીની જરૂરત નથી. એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રી સિપ કાર્ડની મદદથી મેડિકલ કોલેજોમાં એડમિશન લઈ શકે છે અને વિથઆઉટ ફ્રી સિપ કાર્ડ પણ એડમિશન લઈ શકે છે. ફ્રી સિપ કાર્ડની મદદથી એની ફી 0 થઈ જશે અને વિથઆઉટ ફ્રી સિપ કાર્ડમાં એને સ્કોલરશિપ છે એના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જે ઓબીસી, ઈબીસી, ડીએનટી, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય અને પીએમએસએફઈ સ્કોલરશિપ છે તે મળવાપાત્ર હોય છે. એ સ્કોલરશિપ તમારી કોલેજની ફી ઉપર નિર્ભર હોય છે કે તમારી કોલેજની કેટલી ફી છે એના આધારે તમને સ્કોલરશિપ મળતી હોય છે. બીજું ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એને બીસી કે 325 નામનું ફોર્મ આવશે. એમાં એને વધુમાં વધુ 50,000 સ્કોલરશિપ છે તે મળવાપાત્ર છે. ત્યાર પછી વાત કરીએ તો નેશનલ સ્કોલરશિપ એનએસપી એ ટોપ એજ્યુકેશન ક્લાસ સ્કોલરશિપ તરીકે ગણવામાં આવે છે. એમાં ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને 50,000થી લઈ અને 3.72 લાખ સુધી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. અને એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હશે અને 50,000થી લઈને 3.30 લાખ સુધી સ્કોલરશિપ છે તે મળવાપાત્ર છે. એના માટે તમે નીટ બેઝ એડમિશન લીધેલું હોવું જોઈએ. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લીધું હોય, અધર ગવર્મેન્ટમાં લીધું હોય કે નોન ગવર્મેન્ટમાં લીધું હોય તો આ સ્કોલરશિપ તમને મળવાપાત્ર છે. એના પર મેં એક ડીપમાં વિડીયો બનાવ્યો છે કે કઈ કોલેજો આમાં માન્યતા ધરાવે છે કે જેમાં તમે એડમિશન લો તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો આટલી સ્કોલરશિપ છે એમાં તમે ફોર્મ ભરશો એટલે તમને સ્કોલરશિપ છે તે મળવાપાત્ર હોય છે. આ જે સ્કોલરશિપ છે એ તમે ફોર્મ ભરી લો એના 2-3 મહિના પછી જમા થઈ જતી હોય છે. ઘણીવાર એવું પણ થતી હોય કે ગવર્મેન્ટ ફોર્મ ભરવાનું ખૂબ જ મોડું ચાલુ કરતું હોય તો તમને સ્કોલરશિપ છે એ મોડી જમા થઈ જતી હોય છે. ઘણીવાર સ્કોલરશિપ માટેના નિયમો છે અપડેટ થઈ જતા હોય છે. વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો પેડ કાઉન્સેલિંગમાં અમે તેમની અપડેટ છે આપી દેતા હોય છે. તો જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર છે મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.